હેલો, આપણે આવી ગયા છીએ પાટણના જુરાસિક પાર્કમાં, જેમાં લાડ બધા છે ડાયનોસર. અમારા માર્મિકભાઈને કેટલા દિવસથી જવાનું મન થતું હતું, રોતા રોતા પણ આવી ગયા. પહેલાં આપણે પહોંચી ગયા હતા ક્યાં? ચાણસમામાં, જે આડાવડા બાવળિયા હતા, કાંઈ દેખાતું નહોતું, તોય આપણે આવી ગયા. મોઢું તો એમ ફાડે ને મારો ભાઈ, જાણે રાતે આવ્યો હોય તો બીક જ આવે. હા તો મારો બેટો પૂંછડી હલાવે. આ કબૂતરની તો હિંમત તો જો, કબૂતર ડાયનોસરના મોઢામાં છે. આ જમાનો છે કે આ 2026નો જમાનો છે. ડાયનોસરને કબૂતર હેરાન કરે છે મારો ભાઈ. હા માર્મિક, અત્યારનો જમાનો તો જો, એવડા મોટા ડાયનોસરને કબૂતર હેરાન કરે છે મોઢામાં બેઠું. આ તો મારો બેટો મારી સામે મોઢું ફરાવે જો. એ આ તો હાથે હલાવે. હા ભાઈ, વાહ ભૂરા વાહ. માર્મિક, મજા આવે છે તને? આમ જો તો ગમે છે, મજા આવે છે. વાહ, બધા ફોટા પાડે. ડાયનોસર મારો બેટો હા પાડે, મજા જ આવે એને. તો આપણે આવી ગયા છીએ બધા મસ્ત મજાના ડાયનોસરને જોવા. એક ડાયનોસર હમણાં તમને એવું દેખાડીએ તો જીબ્રા એને આમ જોઈને દાંત કાઢે કે આવડી મોટી ડોક છે. તો જુઓ કવડું છે, જો અવડું મોટું છે, અવડું મોટું છે. કેવડું છે? બહુ મોટું છે હે? ખાલી દાંત કાઢવાથી ન થાય, એમાં બોલવું પડે. જીવરાય મારું બેટું કહેતું હોય છે કે આ તો મારી કરતા મોટું જબરું ડોક લઈ આવ્યો. કેમ મજા આવી ને? બસ હજી આપણે અંદર જઈએ, હજી ઓર મજા આવશે. આવા ને આવા જો. એટલે આ તો જો મારું બેટું પૂંછડી હલાવે જો. અવાજ તો જો જેવું કરે, સ્પીકર ફાડી નાખે એવડું. જો 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 એરા. અરે વાહ, ડાયનોસર જોડે ફોટો. વાહ વાહ માર્મિક, વાહ. ડાયનોસર ની સિંગડું તો જો મારું બેટું કેવડું મોટું ભાઈ. હા તો બી આવો ને પૂછીને આવજો. અહીંયા ડાયરેક્ટ ગૂગલમાં સર્ચ મારવા જાવ ને તો હેરાન થાય. કઈ બાજુ છે? અમે 3 વાગે આવ્યા હતા, નીકળ્યા હતા ઘરેથી મહેસાણાથી, પણ અત્યારે હજી પહોંચ્યા છીએ હજી હમણાં જ છે. બરાબર, તો આપણે પાટણની અંદર જે સાયન્સ સિટી આવેલું છે એની બાજુમાં જ આવેલું છે. તો આપ જોઈ શકો છો કેવડું મોટું છે. જો જિંદગીમાં કોઈ દી વિચાર્યું હોય કે એવડા ડાયનોસર હશે? આપણે જો આવા જમાનામાં હોત તો થોડીક નાના એવા કોળિયાની જેમ સાઈડમાં લઈ લે જ ને. એટલે છે આવાથી આઘું રહેવાય. આ તો મજા હોય ખાલી જોવાની, બાકી આમાં કઈ એટલું બધું જોવા જેવું ન કરે સાચા વાળાને. બાકી સારું કર્યું લુપ્ત થઈ ગયું, નકર તો આપણે 5 જણા આવ્યા છે ને તો 5 ને કાખમાં લઈને આટા મારે એવું છે. બરાબર છે ને? પણ કેવડું જબરું છે. એનું મોઢું દેખાડો તો ભાઈ. કેમ પણ કબૂતરા કેવી મજા લીધો કે ડાયનોસર કોઈ માણા હામાં ન આવે. મારા બેટા કબૂતરા માથામાં રમે. જો જો આપણે તમને દેખાડું કેવડું મોટું છે. જો મોટા જબર ડાયનોસર ની છે. ખાલી પૂંછડી અડી. જો આ પૂંછડી પકડીને દેવલા છે પુશઅપ દેવા. આ જીમમાં જવાની જરૂર ન પડે. આને આપણે પકડી છે ને ઠેકડા માર્યા હોય તો મારી બેટી મજા આવે, ઓટોમેટિક બોડી બને. જો આમાં સાચા હોત ને તો બોડી એની બને, આપડી ન બને. ઓલો કોળીઓ લઈને સાઈડમાં ખાઈ જાય આપણને તો. કેમ પણ ગ્રીનરી આમ ફોટોશૂટ કરાયું હો, જબરું છે. આવો જરૂર આવો ફોટોશૂટ માટે. ના તો પાડે, આ ગુજરાત છે. નો પાર્કિંગમાં પાર્કિંગ કરવું હોય તો આપણે અંદર ખૂનમાં હોય. હા મજા આવે ને. પણ ચાલો હજી આવી રીતે આપણે આગળ જોતા જઈએ. મારું બેટું જોતો અહીંયા તો જુરાસિક પાર્ક નું છે ને ખોપરી હોય હાડ પિંજર આવ્યું. જો આખા ફેમિલી ના ગઢિયા બઢિયા વૈયા ગયા હોય કે નહીં એની જેવું છે. જો દેખાડું, અવડા મોટો ડાયનોસર હોય ને એનું હાડ પિંજર કેવડું હોય. માણસો હોય એનું નાનું એવું હોય. આ તો જો છે ને પણ 3-4 માળ જેવડું છે કે. આ બધી એવી વસ્તુ છે, કુદરતે એવડી મોટી વસ્તુ બનાવીને પણ એની માટેનું કંઈક કારણ હોય. એવડી મોટી એની ડોક તો જો કેટલું છે. જો આપણે તમને હરખી રીતે બતાડીએ. અંદર જઈએ છીએ, જોઈએ મ્યુઝિયમમાં કેવું હોય. એન્ટ્રી ઓનલી. એન્ટ્રી થઈ જશે. મસ્ત છે. એવું સરસ મજાનું છે. જો હાર પિંજર કેમ પણ અમારા માર્મિક ભાઈ. અરે ભાઈ આપણે
જઈ રહ્યા છીએ અંદર મ્યુઝિયમમાં. તો મ્યુઝિયમમાં અંદર કેવું હોય, શાંતિ જાળવવી પડે, નકર કાઢી મૂકે મારા બેટા. ઠીક છે? અરે વાવ, ડાયનોસરના ઈંડા જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો તમે જોઈ શકા છો પાછળ. આમાં તો 2-3 છોકરા ઠેકડા મારે ટીંગાઈ જાય ને એવડા તો એલા જો આવડા મોટા મોટા ઈંડા છે. તમે જો આમાંય પાછું કંઈક નવું ભૂલ ભૂલી ગયા જેવું છું. જો આમાં ડાયનોસર એ મારો બેટો હાઉગલી કરે. જો અહીંયા જો અહીંયા તમે જુઓ, જોયું ડાયનોસર જુઓ, બચારું એકલું છે પણ રમેશ કેવું એકલું. ये मदर है, ये उसके अंडे है और ये बच्चे मजे ले रहे हैं. देखो ये उसकी मदर है, ये उसके बच्चे है, अलग क्या अंडे है और ये उसके बच्चे मजे ले रहे हैं. જો કેવું લાગે. આ ઉપર છે જો કાંઈક, આ ઉપર જો, આ ઉપર છે મારું બેટું કાંઈક. શું નામ છે આનું? જો છે તો જો આની આપણે આખી ડિટેલ જોતી હોય ને 40 ફૂટ છે. બતાડો તો આપણે જોઈન કયો તો કઈ કઈ છે. વજન છે ને 14 ટન. વજન એનું 14 ટનનું વજન છે. બે પગ ઉપર હતી અને એનું જે વજન છે ને એની પૂંછડીથી કરતો એ. પૂંછડીથી કરતો એમ. તેનું સંતુલન મેળવતો. હા, આપણા અહીંના ગાઈડર છે જે આપણને ગાઈડ કરે છે કે ડાયનોસરને કેવા હોય, કેવી રીતના હોય, કેટલું વજન હોય. જો ભાઈ જોઈ જોઈને ગયો. હાલો આપણે કાંઈ વાંધો નહીં. કોઈ આવો તો વાંચી લ્યો. હાલો આમાં ગુજરાતી વાંચતા આવડતું હોય તો વાંચવાનું ચાલુ કરી ઇંગ્લિશ પણ છે. ઇંગ્લિશ અમને નથી આવડતું. જો આની જીભ જો આમ આમ કરીને અહીંયા ગદી ગદી કરીને તો એને અસર થાય. એમ જો જો આમ કરી તેની ખોપરી માર્મિક મજા આવે છે. હા, મજા આવે ડાયનોસર જોવાની. મજા આવે દીદી. આમ જો કેવું લાગ્યું હે? તું જેમ બેગ ફેરવે ને એવી રીતે તો એ જો પૂંછડી હલા. તું જેમ આમાં બેગ ફેરવેસ ને એવી રીતે તો પૂંછડી ફેરવે. એમ જો ખબર છે ફેરવી રાખવાનું. જો ચાલો આપણે બીજી જગ્યાએ જઈશું જોવા. ચલો હવે આગળ જઈએ. હવે આપણે જઈશું બીજી જગ્યાએ જોવા માટે. બરાબર, ઘણી બધી જગ્યા છે આપણે. વાવ, આમ જો કેમ પણ છે ને જબરું. તો ચાલો આપણે જઈ રહ્યા છીએ હજી અંદર. અંદર મ્યુઝિયમ તો બહુ મોટું વિશાળ છે. મજા આવે છે આપણને. માર્મિક તો રોવા માંડ્યો. માર્મિક રોવા માંડ્યો. માર્મિક નાના એવા બચ્ચાને જોઈને રોવા માંડ્યો. બોલો, આવડું મોટું બહાર ઊભું હતું ને ત્યાં કાંઈ ન થયું, પણ નાના એવા બચ્ચાને જોઈને. બચ્ચું મારું બેટું છે ખતરનાક. મોઢું ફાડે તો જો જો એની આંખો તો જો, એની આંખો જુઓ, પગ જુઓ. બે પગ છે મારા. મારા પગ કરતા તો હાથ મોટા ભાઈ. જો એના ઈંડા જો અલગ અલગ નામના છે. કોઈને જો વધારે પડતું ડાયનોસરનું નોલેજ હોય, કેવા હોય, નામ બામ આવડતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. બરાબર ભાઈ સાહેબ. સીતારામ. જાને આપણે સીતારામ કહીએ. જય શ્રી કૃષ્ણ. આવું છે અમારે ગામે તો હાલો અમે પેકિંગ કરી લઈએ તમને. યાર હા, અહીંયા આપણે ડાયનોસરને બીવરાવાની ટ્રાય કરવામાં આવે છે. હવે ડાયનોસર કે મારા બેટા હા તો જીવતો હોત ને ઉપાડી લે તો મોરે મોરો. એની આંખું જો ખાલી આપણા નાક ને મોઢા જબડી ખાલી આંખું છે. જો આ તો દિવસે આવ્યા એટલે આપણને બીક નથી લાગતી. બાકી રાતે આવ્યો હોય ખબર પડી જાય. મોજ જ આવે એને, આપણને નહીં. તો ચાલો હજી આપણે આગળ જઈએ. કન્ટિન્યુ ચાલુ રાખો. જો બધાને મજા જ આવે. મને હા એલા મોઢામાં એલા ખાઈ નો જાય. અરે વાહ, પણ આમ જુઓ તો ખરા તમે. હા હા હા, ટીવી મૂક્યું. છોકરા બી જાય તો ટીવીમાં કાર્ટૂન દેખાડવા થાય એટલે છે આ બધું. આમ શું કયું મૂક્યું મૂક્યું આ બધું જબરું છે. જો આ ડાયનોસરે બેઠું બેઠું ટીવી જોવે. જો હું હદ તો આવો દેખાડ. બરોબર ને, કેમ કે આમાં કાચ તો હોય નહીં આ લોકોને કાચ તો હોય નહીં જોવા માટે કે કેવું હોય ને મોટું લાગે. એટલે આમાં ટીવી મૂક્યું તો ટીવીમાં એને દેખાય કે મારું બેટું દેખાવ કેવો. બરાબર ને. તો આપણે પાછળ જુઓ કેવું મસ્ત વાતાવરણ છે. અને અહીંયા તમે જોવો છો બેકગ્રાઉન્ડ તો તમે જુઓ. બેકગ્રાઉન્ડ જુઓ ખાલી પાછળ. બેકગ્રાઉન્ડ જુઓ કેવું છે જબરું છે ને, જબરદસ્ત.
આ માછલી છે. આ વિશાળ મસ્ત મજાનું છે. આવો તમે જરૂરથી, મોજ આવશે. નાસ્તા પાણીની સુવિધા છે બહાર, કોઈ ટેન્શન લેવાનું નથી. પણ ગૂગલમાં મેપ ઉપર ન આવતા, પૂછીને આવજો, નકર હેરાન થાવ. આપણે વિઝિટની મુલાકાત અડધી પૂરી થઈ ગયેલી છે. હવે આપણે બીજી મુલાકાત આગળ જે તમારે જોવા માટે બીજા પાર્ટ માટે વેઇટિંગ કરો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.